મનુ ભાકર છેલ્લી 24 કલાકમાં આ નામ ખૂબ સંભળાયું છે, પણ કોણ છે આ મનુ ભાકર? હરિયાણાની આ 22 વર્ષની દીકરી જેને દેશને ગૌરવ અપાવ્યું છે. શૂટિંગની અંદર મેડલ લાવનારી ભારતીય પહેલી દીકરી છે. એટલું જ નહીં, શૂટિંગની અંદર મેડલ અપાવ્યો છે આ દીકરીએ 12 વર્ષ પછી. આમ જોવા જઈએ તો લાસ્ટ ઓલિમ્પિકમાં દીકરીને હતાશા નિરાશાનો સામનો કરવો પડ્યો. કિસ્મતે સાથ ન આપ્યો, પિસ્તોલની અંદર એરર અને દીકરી ઓલિમ્પિકમાંથી બહાર થઈ. ઓલિમ્પિકના પરિણામથી દીકરી થોડી ઘણી ડિપ્રેસ થઈ, હતાશા નિરાશામાં ફેરવાય. જાણીને નવાઈ લાગશે, આ દીકરી એમાંથી બહાર આવી અને એમાં સૌથી મોટું યોગદાન છે શ્રીમદ ભગવદ્ ગીતાનું. મિત્રો, ભગવદ્ ગીતા વાંચીને આ દીકરીએ સમજણ કેળવી, પોતાનું ફોકસ, કોન્સન્ટ્રેશન કેળવ્યું અને દીકરીએ કીધું કે આજની તારીખે પણ હું ભગવદ્ ગીતાને એટલી ફોલો કરું છું અને મારી આ જીતમાં ભગવદ્ ગીતાનું ખૂબ મોટું યોગદાન છે. આ રહ્યા એમના પોતાના સપના. मुझे लगता है कि भगवत गीता का जितना रेलेवेंस हमारे आज के भी समय में है, उतना मुझे काफ़ी आश्चर्यचकित करता है कि कितनी सदियों पुरानी चीज़ वो आज भी हम अगर ध्यान से पढ़े तो उसका